રાપર તાલુકા પત્રકાર સંગઠનની રચના, પત્રકારોના હિતો માટે નવી પહેલ. કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં પત્રકારોના હિતોનું રક્ષણ કરવા, નિષ્પક્ષ અને નિર્ભીક પત્રકારત્વને પ્રોત્સાહન આપવા તથા પત્રકારોને એક મજબૂત મંચ પૂરો પાડવાના ઉદ્દેશ્ય સાથે રાપર તાલુકા પત્રકાર સંગઠનની રચના કરવામાં આવી છે. તાલુકાના તમામ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોની હાજરીમાં આ સંગઠનનું સર્વસંમતિથી ગઠન કરવામાં આવ્યું હતું. આ નવનિયુક્ત સંગઠનનો મુખ્ય હેતુ તાલુકામાં નિષ્પક્ષ પત્રકારત્વને પ્રોત્સાહન આપવાનો, પત્રકારોને આવતી મુશ્કેલીઓનો સામનો કરવા માટે એક મંચ પૂરો પાડવાનો અને તેમના સામાજિક તથા વ્યાવસાયિક હિતોનું રક્ષણ કરવાનો છે. નવનિયુક્ત પદાધિકારીઓની યાદી નીચે મુજબ છે. પ્રમુખ સૂરજભાઈ લુહાર, ઉપપ્રમુખ દીપુભા જાડેજા, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ બારોટ, મહામંત્રી ઘનશ્યામભાઈ મજેઠિયા, મહામંત્રી રામજીભાઈ બી રાજપૂત, સંગઠન મંત્રી મહેશભાઈ ખેર, સહમંત્રી સુરેશભાઈ ચૌહાણ, મંત્રી અનિલભાઈ ઠક્કર, ખજાનચી બાબુભાઈ આહિર, કારોબારી સભ્યો દિલીપભાઈ પંચાલ, લક્ષ્મણસિંહ જાદવ અને વસીમભાઈ. નવા પ્રમુખ સૂરજભાઈ લુહારે જણાવ્યું કે રાપર તાલુકા પત્રકાર સંગઠન લોકશાહીના ચોથા સ્તંભ તરીકેની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવશે. તાલુકાના તમામ પત્રકારોને સાથે રાખીને સંગઠનની મજબૂતી માટે સતત પ્રયત્નશીલ રહીશું. આ નવી રચનાથી રાપર તાલુકાના પત્રકારોને એક સંગઠિત માળખું મળ્યું છે, જે ભવિષ્યમાં પત્રકારત્વને વધુ મજબૂત, સન્માનજનક અને સુરક્ષિત બનાવવામાં મદદરૂપ થશે. તાલુકાના સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા આ નવી પહેલને વધાવી લેવામાં આવી અને હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી.